તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ કિચન સિરીઝ ગુજરાતીમાં। આજે હું તમારી જોડે ક્રીમી અને ચીઝી વાયરલ પાસ્તાની રેસીપી શેર કરી રહી છું, જે ઘરના છોકરાઓ હશે ને એ બી આસાનીથી બનાવી શકે એટલી સહેલી રેસીપી છે। કેવલ ઘરના છોકરાઓને નહીં પણ મોટાઓને બી ગમશે એટલા સરસ પાસ્તાની રેસીપી છે। એકવાર મારી રીતથી આ પાસ્તા જરૂરથી ટ્રાય કરજો। પાસ્તા બનાવવા માટે ઘરની કોઈ બી એક વાટકી લઈ લેવાની। એ વાટકીની મદદથી મેં અહીંયા એક વાટકી જેટલી મેક્રોની પાસ્તા લીધા છે। હવે જે વાટકીના મદદથી પાસ્તા લીધા છે એ જ વાટકીના મદદથી એક વાટકી જેટલું મેં અહીંયા નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે અને બીજું અડધી વાટકી જેટલું બી દૂધ મેં આમાં એડ કર્યું છે। કુલ મેં અહીંયા 1.5 વાટકી જેટલું દૂધ મેં આમાં એડ કર્યું છે। જેટલું પાસ્તા છે એના 1.5 વાટકી જેટલું દૂધ ઉમેરવાનું। હવે એકદમ નાના નાના પીસીસ મેં અહીંયા બટરના ઉમેર્યા છે, લગભગ 4 થી 5, અને ગ્રામમાં ગણવા જાઓ તો અહીંયા 25 ગ્રામ જેટલું મેં બટરનો ઉપયોગ કર્યો છે। બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું। ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની। હવે આપણે એને ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર એને જ્યાં સુધી દૂધ ઉકળે ત્યાં સુધી એને સરસ રીતે કૂક થવા દઈશું। જો દૂધ કંઈક આવી રીતે ઉકળે ને એટલે હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને 1/4 વાટકી જેટલા મેં આમાં મકાઈના દાણા લીધા છે। મકાઈના દાણા તમે એક મુઠ્ઠી જેટલા પણ આમાં ઉમેરી શકો છો। બધાને ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। ફરીથી આપણે એને લીડ લગાવીને ઢાંકી દેવાનું અને મીડિયમ ગેસ ઉપર એને સરસ રીતે કૂક થવા દેવાનું। લગભગ 3 થી 4 મિનિટમાં જ પાસ્તા જે છે સરસ રીતે કૂક થઈ જાય છે અને જો દૂધ બી છે ને ખાસું બધું ઓછું થઈ ગયું છે અને પાસ્તા બી ફૂલી ગયા છે અને મકાઈના દાણા છે એ બી સરસ રીતે કૂક થઈ ગયા છે। હવે આની અંદર આપણે ચીઝ ઉમેરીશું। અગર તમારી જોડે ચીઝનું ક્યુબ છે તો 3 ક્યુબ જેટલી આપણે ચીઝ ઉમેરવાની છે। અગર મોટી સાઇઝની જે ક્યુબ આવે છે ચીઝની એ છે તો આવી રીતે કટકા કરીને ઉમેરવાના। 1 ચમચી જેટલું આપણે આમાં પિઝા સિઝનિંગ ઉમેરીશું। 1 ચમચી જેટલું કાળા મરી પાવડર ઉમેરવાનું છે અને 1 ચમચી જેટલું આપણે આમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું। કાળા મરી પાવડર જે પ્રમાણે આપણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે ઉમેરવાનું। થોડુંક જ આમાં આપણે મીઠું ઉમેરવાનું, કારણ કે બટરમાં પણ મીઠું આવે છે। 1 ચમચી જેટલું ખાંડ ઉમેરવાની। ખાંડ પણ આપણે આપણા ટેસ્ટની અનુસાર ઉમેરી શકીએ છીએ અને મીઠું પણ આપણે ખાસ કરીને ઓછું ઉમેરવાનું, કારણ કે બટરમાં પણ મીઠું આવે જ છે। બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું। મિક્સ કર્યા પછી લાગે કે બહુ ઘટ થઈ ગયું છે અને હજુ પણ સહેજ પાસ્તા કાચા જેવા છે તો ફરીથી 1/4 વાટકી જેટલું આપણે દૂધ આમાં ઉમેરવાનું છે। દૂધ ઉમેર્યા પછી હજુ એને 2 થી 3 મિનિટ માટે આપણે સરસ રીતે કૂક થવા દેવાનું છે। જ્યારે 2 થી 3 મિનિટ થઈ જાય તો એકદમ સરસ રીતે પાસ્તા કૂક થઈ ગયા હોય। હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને લીડ લગાવી દેવાની। લીડની ઉપરનું જે કાણું હોય ને એને પણ આપણે પેક કરી દેવાનું અને 5 થી 10 મિનિટ માટે પાસ્તાને સરસ રીતે આપણે સીજવા 10 મિનિટ રહીને પાસ્તા એકદમ સરસ આપણા રેડી થઈ ગયા છે, એકદમ ક્રીમી અને એકદમ ચીઝી। જે અત્યારે વાયરલ પાસ્તા છે એ જ રેસીપી આજે મેં તમારી જોડે શેર કરી છે। બસ આવી જ રીતે આપણે બહુ જ આસાનીથી ઘરે પાસ્તા બનાવી શકીએ છીએ। આજની વાયરલ પાસ્તાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। એકવાર મારી આ રીતથી પાસ્તા જરૂરથી ટ્રાય કરજો, મારી ખાતરી છે તમને બહુ જ ગમશે। અને ઉપરથી આપણે થોડું કોથમીરથી પણ ગાર્નિશ કરીશું, જેથી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે। અગર થોડી બી રેસીપી ગમી હોય ને તો તમારા દોસ્તો સાથે જરૂર શેર કરજો અને મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા। મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ।